અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામથી ડેટોક્સને જોડતો મુખ્ય માર્ગ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। માંડ 1-2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલ આ રસ્તો આજે એટલો ખરાબ હાલતમાં છે કે વાહન ચલાવવું એટલે જીવ જોખમમાં મૂકવા જેવું છે। આ રસ્તાની દુર્દશાએ તંત્રના 15 વર્ષની ગેરંટીના પોકળ દાવાઓની હવા કાઢી નાખી। પ્રજાના પૈસાનો કેવો દુર્વ્યય થાય છે તે સ્પષ્ટપણે બતાવી રહી છે। રસ્તાના ઉદ્ઘાટન સમયે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ જાહેરાતો કરી હતી કે આ માર્ગ એટલો મજબૂત ગુણવત્તાનો છે કે આગામી 15 વર્ષ સુધી તેને કંઈ નહીં થાય, પરંતુ આ વચનો માત્ર કાગળ પર રહી ગયા। આજે આ રસ્તા પર ગાબડા, મોટા ખાડા અને ઉખડેલો ડામર જોઈને એવું લાગે છે જાણે દશકાઓ જૂનો માર્ગ હોય। આ ભયાનક સ્થિતિના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે યાતના ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે। સ્થાનિક લોકોમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે આ ભ્રષ્ટાચારનો સીધો કેસ છે। રસ્તાના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પ્રજાના ટેક્સના પૈસાથી બનેલો આ રસ્તો આટલા ટૂંકા ગાળામાં તૂટી જવાની સરકારની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થાય છે। આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર, એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની જોરદાર માંગ છે। પ્રશાસનનું આ મામલે મૌન શંકાસ્પદ અને તે ભ્રષ્ટાચારને છાવરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં નહીં આવે તો જનતાનો રોષ વધુ ઉગ્ર બનશે। આ સૌરસ્તાનું સમારકામ ફક્ત એક હંગામી ઉકેલ છે, પરંતુ મૂળ મુદ્દો ભ્રષ્ટાચારનો છે, જેનો ખુલાસો થવો અત્યંત જરૂરી છે। આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓનું મૌન પણ ચિંતાનો વિષય છે। જે નેતાઓએ રસ્તાના ઉદ્ઘાટન વખતે મોટી વાતો કરી હતી તેઓ આજે આ માર્ગની દુર્દશા વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। પ્રજાએ પોતાના હિતનું રક્ષણ કરવા માટે જેમને છૂટ્યા છે તેઓ જ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે। આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તા પર આવ્યા પછી નેતાઓ પ્રજાના મૂળભૂત પ્રશ્નોને અવગણે છે। આ સમસ્યા માત્ર તંત્રની નિષ્ક્રિયતા નથી, પરંતુ લોકપ્રતિનિધિઓની જવાબદારીમાંથી છટકવાની માનસિકતાનો પણ પુરાવો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેનું સમારકામ અનિવાર્ય બન્યું છે, પરંતુ સ્થાનિક લોકોમાં એવો ડર છે કે જો ફરીથી આ જ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવશે તો ફરીથી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત 2-4 વર્ષમાં ફરી બિસ્માર થઈ જશે। લોકોની માંગ છે કે આ માર્ગનું સમારકામ ગુણવત્તાયુક્ત રીતે થાય અને તેનું નિરીક્ષણ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય। પ્રજાના પૈસાનો આટલો મોટો દુરુપયોગ થયા પછી હવે તંત્ર અને સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે।